प्रकरण नंबर 8 चतुष्कोण में 5 नंबर नो प्रश्न જોઈએ સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને તે એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ચોરસ હોય છે તો આકૃતિ ચોરસની દોરવાની પણ આપણે ચોરસ નથી એમ માની લેવાનું ચોરસ છે એમ સાબિત કરવાનું છે તો આ ખાલી ચતુષ્કોણ છે એમ કહીએ A B C D ચતુષ્કોણ છે ચતુષ્કોણના વિકર્ણો સમાન છે એટલે બે વિકર્ણો દોરવાના આ એક AC વિકર્ણ અને આ BD વિકર્ણ તેમજ તે કાટખૂણે દુભાગે છે એટલે અહીંયા જે ખૂણો બને છે એ 90 નો ખૂણો બને છે અને દુભાગે છે એટલે કે AM અને CM નું માપ સરખું BM અને DM નું માપ સરખું સૌથી પહેલા આપણે પક્ષ લખીએ चतुष्कोण ABCD માં AC બરાબર BD છે તેમજ AM બરાબર CM BM બરાબર DM છે તથા AMB ખૂણો BMC ખૂણો CMD ખૂણો અને DMA ખૂણો 90 નો છે બરાબર કાટખૂણે દુભાગે છે વિકર્ણો સમાન છે સાધ્ય ચતુષ્કોણ ABCD ચોરસ છે તેમ સાબિત કરવાનું છે તો સાબિતી લઈએ સૌથી પહેલા આપણે આ વિકર્ણો છે એની મદદથી જે ત્રિકોણ બને છે આ ત્રિકોણમાં પાસેના કોઈ પણ બે ત્રિકોણ લઈએ આપણે AMB ત્રિકોણ અને CMB આ બે પાસેના ત્રિકોણ છે તો તે બે ત્રિકોણ લઈએ અને તે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરીએ તો AMB ત્રિકોણ અને CMB ત્રિકોણ તો આ બે ત્રિકોણની વાત કરીએ તો AM નું માપ અને CM નું માપ સમાન છે કૌંસમાં પક્ષમાં AM અને CM સમાન છે ત્યારબાદ ખૂણો AMB અને ખૂણો CMB આ બંને ખૂણા પણ સમાન છે AMB ખૂણો અને CMB ખૂણો આ બંને ખૂણા પણ સમાન છે કૌંસમાં પક્ષ ત્યારબાદ AB લઈએ તો આમાં BC આવે તો AB અને BC સમાન છે એવું આપણને કીધું નથી બરાબર તો આપણે બીજી કોઈ રીતે વિચારવું પડશે તો BM લઈએ તો BM બંનેમાં આવે છે તો આમાં BM તો પહેલામાં પણ BM તો એના માટે આપણે લખીએ સામાન્ય બાજુ તો તમે જો આ અનુરૂપ બાજુઓ છે આ અનુરૂપ ખૂણા છે અને આ અનુરૂપ બાજુઓ છે ક્રમ પણ એનો એક જોઈ લેવાનો આ બાજુ આ ખૂણો અને આ બાજુ એટલે બાકુબા તો બાકુબા શરત ઉપરથી આ બંને ત્રિકોણ એકરૂપ થાય AMB ત્રિકોણ એકરૂપ CMB ત્રિકોણ કૌંસમાં બાકુબા શરત તો CP/CK ના નિયમ અનુસાર બાકીના અંગો પણ એકરૂપ થાય તો AB લઈએ તો બાજુના ત્રિકોણમાં CB આવે AB ની લંબાઈ અને CB ની લંબાઈ સમાન થાય CP CT પરિણામ નંબર 1 જેમ આ બે ત્રિકોણ થયા એવી જ રીતે આ બંને ત્રિકોણ પણ થાય આ બંને ત્રિકોણ પણ એકરૂપ થાય આવી જ રીતે
त्रिकोण BMC एकरूप त्रिकोण BMC लिए तो हमारे DMC आवे DMC તેમજ ત્રિકોણ DMC અને DMA DMC એકરૂપ DMA સાબિત કરી શકાય તેથી જેમ આ બે સાબિત કર્યા તો AB અને BC સમાન આવ્યા એવી રીતે આ બે સાબિત થાય એટલે BC અને DC સમાન થાય BC બરાબર DC અને આની ઉપરથી DC બરાબર DA સાબિત થાય DC બરાબર DA તો હવે AB અને BC સમાન BC અને CD સમાન CD અને DA સમાન તો ચારે ચાર બાજુઓ અહીંયા સમાન થાય છે માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA અને આપણે પરિણામ નંબર 1 આપીએ બરાબર ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન થઈ ગઈ છે એટલે સમબાજુ તો સાબિત થઈ ગયો પણ આપણે ચોરસ સાબિત કરવાનો છે એટલે એનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય એવું પણ આપણે સાબિત કરવાનું છે તો આપણે બાજુ બાજુના બે ત્રિકોણ લીધા હતા હવે આપણે સામસામેના બે ત્રિકોણ લઈએ સામસામેના બે ત્રિકોણ એટલે AMB ત્રિકોણ લઈએ તો સામેનો ત્રિકોણ આવશે AMB લઈએ તો આ બાજુ આવશે DMC એટલે ત્રિકોણ AMB અને ત્રિકોણ CMD માં બરાબર AMB લઈએ તો એની લાઈનમાં C આવે છે એટલે CMD ત્રિકોણ લેવાય તો આ બે ત્રિકોણની અંદર AM લો તો બાજુમાં CM તો AM અને CM સમાન છે કૌંસમાં પક્ષ ત્યાર પછી ખૂણો AMB લઈએ અને ખૂણો CMD લઈએ તો આ બંને ખૂણા પણ 90 ના છે એ પણ પક્ષ ઉપરથી અથવા તો અભિકોણ ઉપરથી પણ કહી શકાય ત્યારબાદ આમાં BM લઈએ તો સામે DM આવશે એ પણ પક્ષ ઉપરથી છે BM અને DM પણ સમાન છે માટે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMD કૌંસમાં બાકુબાસર કારણ કે આ અનુરૂપ બાજુઓ છે આ અનુરૂપ ખૂણા છે આ અનુરૂપ બાજુ છે આકૃતિમાં જોઈએ તો AM અને CM સમાન AMB અને CMB સમાન BM અને DM સમાન બધું ક્રમમાં છે ક્રમમાં માને જુઓ તો બાજુ ખૂણો બાજુ એટલે બાકુબા શરત ઉપરથી બંને એકરૂપ થશે હવે બંને એકરૂપ થાય તો એના ખૂણા વિશે જોઈએ તમે જુઓ આનો A ખૂણો અને આનો C ખૂણો સમાન આવે આ A ખૂણો અને C ખૂણો સમાન થાય MAB અને અહીંયા MCD MAB બરાબર MCD CP નિયમ અનુસાર અનુરૂપ અંગો સમાન પણ આ બે ખૂણા છે શું અહીં ખૂણો MAB અને ખૂણો MCD એ તો આ બે ખૂણા છે એ AB અને CD ની છેદિકા ACD બનતા AB અને CD ની છેદિકા ACD બનતા
યુગ્મ કોણની જોડ છે અને આ બંને જોડ સમાન છે તો યુગ્મ કોણની જોડ સમાન ક્યારે થાય તો યુગ્મ કોણ જે બે રેખાઓથી બને તે બે રેખાઓ સમાંતર હોય ત્યારે થાય માટે AB સમાંતર CD તો AB અને CD સમાંતર થઈ ગયા આવી જ રીતે આપણે આ બંને પણ સમાંતર સાબિત કરી શકીએ ત્યારે આ બે ત્રિકોણ લેવા પડે તો આપણે સીધું લખીએ આવી જ રીતે AB સમાંતર BC સાબિત કરી શકાય એટલે ABC સમાંતર CD અને AD સમાંતર BC તો આને આપણે પરિણામ નંબર 2 આપીએ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ઉપરથી જુઓ તો આના ઉપરથી સમબાજુ કહેવાય અને ઉપરથી બધી બાજુઓ સરખી છે આની ઉપરથી સામસામેની બાજુઓ સમાંતર છે આ સમાંતર બાજુ થઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ સમાંતર એટલે કે સમબાજુ હવે સમબાજુ ચતુષ્કોણ સાબિત થયો હજુ આપણે એક ખૂણો કાટખૂણો સાબિત કરવાનો તો બાકી છે તો હવે આપણે આ બે ત્રિકોણ લઈએ ABC ત્રિકોણ અને BAD ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD તો AB બાજુ અને BA બાજુ તો એ સામાન્ય બાજુ છે એટલા માટે બંને સમાન થાય આમાં AB અને આમાં BA તો AB અને BA સમાન AB અને BA તો આ બાજુ છે બરાબર ત્યાર પછી હું આમાં BC લો તો આમાં AD આવે તો BC અને AD સમાન છે આકૃતિમાં જુઓ તો BC અને AD આ બંને સમાન છે તો એ સામસામેની બાજુઓ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય બરાબર અહીંયા આપણે પરિણામ નંબર 2 ઉપરથી સાબિત કર્યું છે સાબિત કર્યું પરિણામ નંબર 2 પરથી તો પરિણામ નંબર 1 પરથી સીધું લઈ શકો BC અને AD સમાન છે BC અને AD સમાન છે પરિણામ 1 ઉપર પછી AC અને BD આ બંને સમાન છે તો એક પક્ષમાં આપેલું છે વિકર્ણોના માપ સમાન છે એવું આપેલું છે માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે કૌંસમાં ભાગાકાર શરત પર અહીંયા પણ અનુરૂપ અંગો એના સમાન થાય તો અનુરૂપ અંગ માટે આપણે લઈએ ખૂણો ABC અને આમાં ખૂણો BAD લઈએ કૌંસમાં CT હવે આ બે ખૂણા છે ખૂણો ABD અને ખૂણો BAD આકૃતિમાં તમે જુઓ ABC અને BAD તો આ ખૂણો બરાબર એક આ ખૂણો અને એક આ ખૂણો તો આ બંને ખૂણાઓ છે તો એ બંને ખૂણાઓ છેદિકાની એક તરફના અંતઃકોણો છે અને કઈ બે રેખાઓ તો અહીંયા આપણે આ બે રેખાઓ લઈએ AD અને BC જે આપણે સાબિત કરી ગયા છીએ AD અને BC સમાંતર છે તો એ AD સમાંતર BC ની છેદિકા AD સમાંતર BC ની છેદિકા AB થી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો
માટે તે બેનો સરવાળો 180 થાય. ABC અને BAD આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. અંતઃકોણો પૂરક. હવે ABC અને BAD સમાન છે તો BAD ની જગ્યાએ ABC લખીએ આપણે. તો ખૂણો ABC વત્તા ખૂણો ABC બરાબર 180. એટલે 2 ગુણ્યા ખૂણો ABC બરાબર 2 ગુણ્યા 90. તો 2 અને 2 ઉડી જશે તો ખૂણો ABC બરાબર 90 થશે. તો અહીંયા પરિણામ નંબર 3 આપીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો એને ચોરસ કહેવાય. તો પરિણામ 1 અને 2 ઉપરથી સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને પરિણામ નંબર 3 ઉપરથી તે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો છે તેમ કહેવાય. તો આ ત્રણેય પરિણામ ઉપરથી કહી શકાય કે આપેલો ચતુષ્કોણ ચોરસ છે. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 પરથી ચતુષ્કોણ ABCD ચોરસ છે. આવી રીતે આપેલ ચતુષ્કોણ ચોરસ છે એમ સાબિત કરી શકાશે. તો જો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. સાબિત કરો કે તે ખૂણા C ને પણ દુભાગે છે તેમજ તે ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. જો પહેલા આકૃતિ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે એટલે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિકર્ણ AC, આ વિકર્ણ AC છે. ખૂણા A ને દુભાગે છે તો આ ખૂણા A ના બે સરખા ભાગ પાડે એટલે A ને દુભાગે છે. સાબિત કરવાનું છે કે ખૂણા C ને પણ દુભાગે છે અને આ ચતુષ્કોણ છે સમબાજુ થાય. સૌથી પહેલા પક્ષ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. સાધ્ય નંબર 1, તે ખૂણા C ને પણ દુભાગે છે. નંબર 2, ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સાબિતીમાં પહેલું વિધાન લઈએ ફરીથી. વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે. આવું પક્ષમાં આપેલું છે. તેથી ખૂણો DAC અને ખૂણો BAC બંને ખૂણા સમાન થાય. માટે ખૂણો DAC બરાબર ખૂણો BAC અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે જુઓ આપણે ખૂણો BAC અને DCA આ બે ખૂણા લઈએ. ખૂણો BAC અને ખૂણો DCA. ખૂણો DCA અને ખૂણો BAC. તો એ બંને ખૂણાઓ આવી રીતે ખૂણો બને છે. તો AB અને CD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સમાંતર રેખાઓ થાય. તો આ બંને ખૂણાઓ સમાંતર રેખાઓ AB અને DC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ છે. માટે ખૂણો DCA અને BAC
DAC આ બંને ખૂણાઓ સમાન થશે અને આપણે પરિણામ નંબર 2 આપીએ. એવી જ રીતે જેમ આ બંને યુગ્મ કોણ થાય છે એવી જ રીતે આ બંને પણ યુગ્મ કોણ થાય. તો DAC ખૂણો અને BCA ખૂણો લઈએ. ખૂણો DAC અને ખૂણો BCA એ બંને AD સમાંતર BC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ છે. સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણની જોડ સમાન હોય તો DAC અને BCA આ બંને ખૂણા સમાન થશે. એને આપણે પરિણામ નંબર 3 આપીએ. તો પરિણામ નંબર 1, પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 પર હવે જુઓ DSA અને BSA સમાન છે. તો DSA એટલે આ ખૂણો અને BSA એટલે આ ખૂણો. આ બંને ખૂણા સમાન છે. તો આ બંને ખૂણા પણ સમાન થાય. તો DCA બરાબર BCA લખી શકાય. ખૂણો DCA બરાબર ખૂણો BCA. તો આકૃતિમાં BCA એટલે આ ખૂણો થાય છે અને BCA એટલે આ ખૂણો થાય છે. તો આ બંને ખૂણા છે એ સમાન થયા. તો આ બંને ખૂણા સમાન થયા તેનો મતલબ એવો થયો કે આ વિકર્ણો છે આખા ખૂણાને દુભાગે છે. માટે ACA ખૂણા C ને દુભાગે છે. સાત્ય નંબર 1 સાબિત થાય. હવે આપણે ચતુષ્કોણ સમબાજુ છે તેમ સાબિત કરવું છે. હવે આપણે આ ત્રિકોણ લઈએ. હવે ત્રિકોણની અંદર તમારે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સમાન છે. ત્રિકોણ ABC માં ખૂણો BAC, ખૂણો BAC અને ખૂણો BCA બંને ખૂણાઓ સમાન છે. તમે જુઓ અહીંયા ખૂણો BAC એટલે આ ખૂણો અને BCA એટલે BCA એટલે આ ખૂણો. તો તમે જો આ બંને ખૂણા છે એની સામે DCA અને આમાં બી DCA. તો આ બે સમાન છે માટે આ બે સમાન થાય. બરાબર. ધારો કે આને નંબર 4 આપી દઈએ આપણે. તો 2 અને 4 પરથી કહેવાય. પરિણામ નંબર 2 અને 4 પર. પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 4 એના ઉપરથી આ બંને ખૂણા સમાન છે. અને આપણને ખબર છે ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ સમાન થાય. તો અહીંયા સામેની બાજુ BC આવે અને આમાં સામેની બાજુ BA આવે. તો BA અને BC સમાન થાય. તો અહીંયા આપણે નંબર 5 આપીએ. જેમ નીચે ત્રિકોણ લીધો એમ ઉપર ત્રિકોણ લઈએ તો ઉપરનો ત્રિકોણ કયો થશે તો ADC ત્રિકોણ. ત્રિકોણ ADC માં એની અંદર પણ ખૂણો DAC લઈએ. DAC અને ખૂણો DCA લઈએ. તો DCA આ બંને ખૂણા પણ સમાન છે. હવે જો DAC ખૂણો તમારે અહીંયા છે અને DCA ખૂણો અહીંયા છે. તો તમે એની સામે જુઓ. DAC ખૂણો અને DCA ખૂણો તેની સામેના ખૂણા BCA અને આ બે ખૂણા છે. અને BCA બરાબર અહીંયા પણ છે BCA. બરાબર. તો DAC અને DCA આ બંને સમાન છે કારણ કે સામે BAC સમાન છે. આ બે સમાન એટલે આ બે સમાન. તો પરિણામ નંબર 1 અને 2 પરથી. તો આ બે સમાન છે પરિણામ નંબર 1 અને 2 પરથી. તો અહીંયા પણ સામસામેની બાજુ સમાન થાય. તો DC અને DA આ બંને સમાન થશે. એને આપણે પરિણામ નંબર 6 આપીએ. હવે આ
समांतर बाजू चतुष्कोण છે એટલે સામસામેની બાજુઓ સરખી થાય તો AB અને BC સમાન છે તેમ લઈએ ચતુષ્કોણ ABCD समांतर बाजू चतुष्कोण છે બોક્સમાં આપેલું છે માટે સામસામેની બાજુ સમાન થાય તો AB અને BC આ પણ બંને સમાન થાય તેને આપણે નંબર 7 આપીએ પરિણામ નંબર 5 6 અને 7 પરથી તમે જો AB બરાબર BC છે તો AB બરાબર BC AB બરાબર BC અને AB બરાબર CD છે તો AB બરાબર CD લખીએ AB બરાબર BC ને AB બરાબર CD અને CD બરાબર KD છે અને CD બરાબર DA છે તો અહીંયા આપણે DA લખીએ मतलब આ ત્રણે પરિણામને ભેગા કરીએ તો ચારે ચાર બાજુઓ સમાન થાય એમ કહેવાય માટે ચતુષ્કોણ AB અને આપણે નંબર આપી દઈએ 8 નંબર આપી દઈએ પરિણામ નંબર 8 અહીંયા ખૂણો છે દુભાગે છે સાથે એક મળી ગયો અહીંયા ચારે બાજુઓ સમાન છે એવું મળી ગયું તો જે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એની બધી બાજુઓ સરખી હોય તો તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુ સમાન છે બધી જ બાજુ સમાન છે માટે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ થાય સમબાજુ ચતુષ્કોણ થાય તો આ તમારું સ્વાધ્યાયનું બીજું વિધાન આ રીતે સાબિત થઈ જશે એ નંબર આપવાની જરૂર નથી